હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે. અને હું છું ઉષા, અને આજે હું બનાવી રહી છું ચકરી. અને ચકરી તે પણ ઘઉંના લોટની અને તે પણ મેથીની. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. તો અહીંયા મેં આ એક મારી થાળી છે, તે અડધી એટલે કે આમ તો કહેવામાં આવે તો પોણી ભરીને મેં લીધી છે. થોડોક જ ભાગ બાકી છે, તમે જોઈ શકો છો. એ આખી થાળીમાં થોડોક જ ભાગ બાકી છે. તો મેં પોણી થાળી ભરીને ઘઉંનો લોટ લીધેલો છે. જે આપણે રોટલી કરતા હોય તે જ આપણે લોટ લેવાનો છે. અને આ લોટને મેં પહેલાં ચાળી નાખ્યો હતો, કેમ કે એમાં કંઈક વધારે પડતું જાડું હોય તો પણ ચાળી નાખવાનો, અને ચાળીને પછી જ લેવાનો છે. અને અહીંયા આપણે જે આપણે ઘરમાં રેગ્યુલર વાસણ લૂછવાનું ગળણું એવું હોય ને એને લેવાનું છે. અને તેમાં આપણે આ લોટ બાંધવાનો છે. તો અહીંયા હું લોટ બાંધી રહી છું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો કે આ લોટ શેના માટે બાંધે છે. તો આ લોટને આપણે બાફવાનો છે, અને તે પણ કુકરમાં. તો આપણે પહેલાં લોટને આવી રીતે બાંધવાનો છે. બે છેડા સામેથી પહેલાં લઈને આવી રીતે ફોલ્ડ કરવાના છે, અને બીજા બે છેડા લઈને આપણે એની નોક કરવાની છે, એટલે ગાંઠ બાંધવાની છે. તો જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આવી રીતે હું પહેલી ઘણીવાર મેં બનાવી નાખ્યા છે આ ચકરી. અને હું તમને દેખાડી રહી છું કે આવી રીતે આપણે લોટ વ્યવસ્થિત બાંધવાનો છે. પાણી વરાળ આમાં લાગી ન જોઈએ, પાણીનું જરા પણ ન લાગવું જોઈએ, અને વરાળ પણ ન લાગવી જોઈએ. આને બાફવા જ દેવાનો છે, એટલે વરાળમાં એને પાણીનું અડવું ન જોઈએ, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવી રીતે ગાંઠ બાંધીને એકદમ સરસ રીતે આપણે એને નોક કરી દેવાનો છે. હવે આપણે તેને કુકરમાં બાફવા મૂકીશું. તો કુકરમાં મેં પાણી મૂક્યું છે, અને પાણીમાં મેં ઘઉંના લોટની જે આપણી ચાળણી હોય તે મેં ઊંધી મૂકી છે, અને એની ઉપર મેં સ્ટેન્ડ મૂકી છે. તેની ઉપર આપણે લોટ મૂકીશું. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી તેમાં અડે નહીં, અને પાણીનું જ્યારે કુકરનું આપણે ઢાંકણ ઢાંકીએ ત્યારે પણ તેનું પાણીનું એક પણ ટીપું તેમાં અડે નહીં, તેમ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો, મેં કુકરમાં આ લોટ સાળવાની ચાળણી મૂકી છે. હવે તેની પર મેં આ સ્ટેન્ડ મૂક્યું છે. તો આ સ્ટેન્ડ ઉપર હવે હું આ લોટની જે આપણે બાફવા મૂક્યો છે કપડમાં બાંધીને તે આપણે તેમાં મૂકીશું. એકદમ સરસ રીતે આપણે તેને ગોઠવી દઈશું, અને હવે કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું. અને 3 વિસલ થઈ જાય, સીટી થઈ જાય ત્યારે આપણે તેને ખોલીને જોવાનો છે. તે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ધીમે ધીમે ખોલવાનું છે, પાણી સેજ પણ અડે નહીં. તો અહીંયા હું મેથી લઈ રહી છું. આ મેથીને મેં પહેલાં સારી રીતે ધોઈ નાખી હતી, અને તેના ડંઠળ સહિત હું એને એમાં નાખવાની છું. તો આ ચકરીમાં મેથીનો ટેસ્ટ બહુ સારો આવે છે. હું ચકરી બનાવું છું, પણ મેં ક્યારેય મેથી નથી નાખી, પણ હું પહેલી વાર બનાવી રહી છું. તો અહીંયા મેં એક તગારી લીધી છે, તેમાં થોડુંક 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. અને તેમાં આપણે ઘી અથવા તેલ તમારે જે પણ અનુકૂળ હોય તે તમે એડ કરી શકો છો. મેં અહીંયા તેલ નાખ્યું છે, અને આપણે તેમાં મેથી નાખવાની છે, અને તેને સારી રીતે આપણે હલાવવાની છે, મિક્સ કરવાની છે. તો તમે જોઈ શકો છો, મેં મેથી નાખી છે, અને તેને આપણે સ્પૂનથી સારી રીતે એને મિક્સ કરવાની છે, જેથી તેની કડવાશ ઓછી થઈ જાય. આમાં એમ છે કે તમારે જો આવી રીતે મેથીની આવી રીતે ચલાવવું ન હોય તો તમારે મિક્સર ગ્રાઇન્ડમાં એને પેસ્ટ કરી નાખવાની, તો પણ ચાલશે. કેમ કે આપણે લોટ તો બાફવા મૂકી દીધો છે, એટલે તેમાં આ પ્રોબ્લેમ નથી આવતો કે લીલી મેથી છે અને લોટ બફાશે કે નહીં. પણ જ્યારે થઈ જાય ત્યારે આમાં એડ કરવાની છે મેથી. તો તમે મિક્સર ગ્રાઇન્ડમાં પણ તમે એને ગ્રાઇન્ડ કરી શકો છો. તો મેં અહીંયા સારી રીતે એને ચલાવી લીધું છે, એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. તો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને આ બાજુ આપણો લોટ પણ બફાઈ ગયો છે. મેં અહીંયા 3 વિસલ કરી હતી, પછી એને થોડોક બંધ કરીને બફવા દીધો હતો. જ્યારે કુકરનું ઢાંકણું ખોલીને જોઈશું તો આપણો લોટ એકદમ સરસ રીતે બફાઈ ગયો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમે આવી રીતે ક્યારેય બનાવી છે કે નહીં, તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો.
આ ચકરી એકવાર બનાવીને જોજો, બહુ સારી એવી લાગે છે, એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તમે જે ચકરી જે બજારમાંથી લાવીને ખાઓ છો તે ચોખાની હોય છે, પણ આ ઘઉંના લોટની છે અને આ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. લોટ બફાઈ ગયો છે, બહુ ગરમ છે, તમે જોઈ શકો છો, એકદમ વરાળ નીકળે છે. હવે આપણે તેને આવી રીતે કટકા કરીને એને તોડી લઈશું અને હાથેથી ભૂકો કરવાનો છે. આને મિક્સર ગ્રાઇન્ડમાં આપણે ગ્રાઇન્ડ નથી કરવાનું, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે હવે તો આને કેવી રીતે ભૂકો કરીશું, તો બહુ ગરમ છે, તો તમારે એક ખાંડને લઈને તેને ખાંડીને ચાળણીથી ચાળી નાખવાનો છે, તો આપણો લોટ તૈયાર થઈ જશે. આ તમારે ખાસ ટ્રીક યાદ રાખવાની છે. પહેલાં આવી રીતે તોડવાની છે હાથેથી, પછી આપણે ખાંડણીમાં લઈને ખાંડી લઈશું. અત્યારે બહુ ગરમ છે, આમ તો તમારે થોડુંક ગરમ હોય ત્યારે જ બધું આ પ્રોસેસ કરી નાખવાનો છે. ઠરી જાય પછી નથી થતું, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ આપણું તમે જોઈ શકો છો, અમે એકદમ ખાંડણીથી ખાંડીને પછી ચાળી નાખ્યો હતો. તો આ જો આપણો લોટ તૈયાર થઈ ગયો છે, તો તેમાંથી મેં 3 થી 4 વાર મેં ખાંડણીથી ખાંડીને આવી રીતે લોટ તૈયાર કર્યો છે. અને આમાં થોડુંક ચાણ વધ્યું છે, હવે તે આપણે તેમાં એડ નથી કરવાનું. તો હવે ચકરી બનાવવા માટે મેં અહીંયા લસણ 5-6 કળી અને લીલા મરચાં, 1 લીલું મરચું છે અને આદુનો ટુકડો, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તેનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો હવે લોટમાં વચ્ચે ખાડો પાડીશું આપણે અને તેમાં બધો મસાલો એડ કરીશું. તો અહીંયા મેં લોટમાં ખાડો પાડ્યો છે, તો હવે તેમાં આપણે આપણા ટેસ્ટ પ્રમાણે આપણે જોઈતા મસાલા એડ કરીશું. તમે જે ગમતા હોય એ પ્રમાણે નાખી શકો છો. મીઠું તો ખાસ નાખવાનું છે. તો અહીંયા મેં 1 ચમચી ભરીને સોલ્ટ નાખ્યું છે. પછી તેમાં આપણે અડધી અથવા 1 ચમચી, તમને જેવો ટેસ્ટ લાગતો હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એમાં મરચું એડ કરવાનું છે. મેં 1 ચમચી મરચું, અડધી ચમચી, અડધીમાંથી પણ ઓછી ધાણા જીરું અને અડધી ચમચી હળદર એડ કરી છે. અને હવે તેમાં આપણે જે મેથી છે તે મેથી એડ કરીશું. જે આપણે મેથી મિક્સ કરીને રાખી છે, શેકીને રાખી છે, તે તેમાં એડ કરીશું. કેમ કે આ મેથીની ચકરી છે, ચકરી તો આપણે બનાવીએ જ છીએ, પણ ક્યારેક મેથીની ચકરી બનાવીને જોજો. અને આમાં ખાસ ઇન્ગ્રીડિયન્ટ છે તે તલ છે. તલ સારા પ્રમાણમાં ઝાઝા એવા નાખવાના છે. મેં 2 ચમચી ભરીને તલ આમાં એડ કર્યા છે. અને હવે આપણે તેને 2 કે 3 ચમચી જેટલું દહીં નાખીશું. આ લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને દહીં નાખીશું. દહીં નાખવાથી ચકરી એકદમ ઓછી અને સરસ એવી ટેસ્ટી મુલાયમ બને છે. મોઢામાં નાખવાથી એકદમ ઓગળી જાય એવી ચકરી બને છે. બહુ મીઠી અને સ્વાદમાં બહુ સરસ આવે છે. તે તલ અને દહીંને લીધે આવે છે અને આપણા મસાલાને લીધે. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કર્યું છે અને એમાં 1 ચમચી જેટલી તેલ એડ કરીશું. તેલ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તેલ થોડુંક જ એડ કરવાનું છે, આમાં આપણે મોણ નથી દેવાનો. તો હવે લોટ મેં બાંધી વાળ્યો છે અને હવે આપણે આ જે આપણે ચકરી પાડવાનો સંચો હોય છે તે મેં લીધો છે. તો હવે તેમાં આપણે ચકરી પાડીશું. તો મેં આમાં સ્ટારનો જે સંચો આવે, જે આ સ્ટારની જે ચકરી આવે છે એ મેં એમાં પહેલાં જ મૂકી દીધી હતી તેલ લગાડીને. તો હવે આપણે લોટ એમાં એડ કરીશું અને હવે આપણે ચકરી પાડીશું. તો તેલ પણ મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે સંચો સારી રીતે ફિટ કરી દઈશું. આ ચકરી તમે એકવાર ઘરે બનાવીને જોજો, બહુ સારો એવો ટેસ્ટ આવે છે, બહુ સરસ એવી મીઠી લાગે છે. તમે ક્યારેય બનાવી છે કે નહીં તે તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. કેમ કે અત્યારે બધા ઇન્સ્ટન્ટ ચકરી જ બનાવે છે, જલ્દી બની જાય, પણ તેનો ટેસ્ટ આવે છે સરસ આવે છે, પણ આનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તેલ મીડિયમ રાખવાનું છે, બહુ વધારે પડતું ગરમ ના થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હું અહીંયા ચકરી પાડી રહી છું. તો હવે આપણે રાઉન્ડ શેપમાં ધીમે ધીમે કરીને ચકરી પાડીશું. તો અહીંયા બરોબર શેપ આવતો નહોતો, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એટલે આમાં મને થોડીક વરાળ પણ લાગતી હતી, તો પણ મેં 2 ચકરી પાડી હતી, પણ અહીં બરોબર એનો શેપ આવ્યો નહોતો. તો આવી રીતે તમારે ગોળ ગોળ ચકરી પાડવાની છે. અને થોડીક વાર તેલમાં આપણે લાલ જેવી થાય ત્યાં સુધી, ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તળવા દેવાની છે. તો અહીંયા
તેલમાં મેં ચકરી પાડી દીધી છે અને તેલમાં તળાય છે. તો મેં અહીંયા મીડિયમ ફ્લેમ પર ગેસ રાખ્યો છે. તો જ્યારે થોડીક વાર થાય ત્યારે જ આપણે તેને હલાવવાનું છે. મેં પહેલાં હલાવી દીધું હતું એટલે થોડીક એનો શેપ બગડી ગયો હતો. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હજી ચકરીને બરોબર તળાઈ જાય પછી તો આપણે એને ફેરવવાની છે, કેમ કે એ જ્યારે ઉપર આવી જાય ત્યારે તમારે એને ફેરવાનું છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે મને ફાવતું નહોતું તેલ ઉપર ચકરી પાડતા, કેમ કે એનો શેપ ખરાબ આવતો હતો, તો મેં આવી રીતે ડીશમાં પહેલાં પાડી અને પછી મેં તેલમાં નાખી હતી. તો તમારે પણ આવી રીતે, જો તમને આવી રીતે મારી જેમ ફાવતું ન હોય તો તમારે આવી રીતે કરવાનું. પહેલાં ડીશમાં મૂકવાની, કરી નાખવાની, પછી જ તમારે તેલમાં નાખવાની, તો પણ સરસ રીતે બને છે. તો અહીંયા ચકરી બની ગઈ છે. એનો શેપ થોડોક બગડી ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે જે મેં ચકરી આ ડીશમાં પાડીને મૂકી છે તે આપણે એમાં તળવા નાખીશું. તે હાથથી તમે મૂકી દેશો તો પણ થઈ જશે અને સરસ એવી ચકરી બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવી ક્રિસ્પી અને નરમ મુલાયમ ચકરી બને છે. તમને ખાવાની મજા પડી જશે. અને આ આપણી સિઝન આવી ગઈ છે રક્ષાબંધન, સાતમ આઠમની, તો અગાઉથી બનાવીને તૈયાર કરીને મૂકી દેવી. આ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ એવી ચકરી બની ગઈ છે. એરટાઇટ ડબ્બામાં તમારે આને મૂકવાની છે, બહાર મૂકવાની નથી, તો એકદમ ક્રિસ્પી રહે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમને આ ચકરીની રેસીપી કેવી લાગે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો તમને આ મારી રેસીપી ગમી તો પ્લીઝ 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 મારી રેસીપીને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ, બાય બાય, આવજો.